ડાકોરનું વહીવટી તંત્ર જુઓ. આ છે મંદિર રોડ, આપણે રણછોડરાય મંદિર જવાનો રસ્તો છે. આ મંદિર રોડ પર વાસણોની દુકાનો છે, ફોટો ફ્રેમની દુકાન છે, પૂજા આર્ટિકલ્સ છે. અને આ છે ગણેશ ટોગીઝ. આ છે ગણેશ ટોગીઝ બાજુ જવાનો રસ્તો. ગણેશ ટોગીઝ જવાનો રસ્તો. આ વખતે ડાકોરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવો જોઈએ, ઉજવવો નથી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ છે આપણે ગણેશ ટોકીઝનો જવાનો રસ્તો. ઝૂમ લે લો. આ છે ડાકોરના બોર્ડરના સ્ટેચ્યુ આગળની દુકાનોમાં પાણી વહેતા થયા છે અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. હવે ધીમે ધીમે પાણી ઉતરે છે અને આ છે બધી દુકાનોમાં પાણી ઉતરે છે ધીમે ધીમે અને પબ્લિક ઘૂંટણસમાં પાણીમાં ચાલે છે. બરાબર છે. ઓય તને બોલતા આવડે છે? હું કહું એટલું આવડે. ડાકોરમાં તંત્રની બેદરકારીના કારણે ઠેર ઠેર ડાકોરમાં પાણી ભરાયા છે. નાની ભાગોળ વિસ્તાર, ગણેશ ટોકીઝ વિસ્તાર, બોડાણા સર્કલ, મંદિર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. જય રણછોડ. તંત્રની બેદરકારી ગણેશ ટોકીઝ વિસ્તાર, બોડાણા સર્કલ, મંદિર વિસ્તાર. ડાકોરમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથ સંભાળ માટે ડાકોર પોલીસનું વહીવટી તંત્ર ખડે પગે સેવા બજાવી રહ્યું છે. આ છે ગણેશ ટોકીઝ રોડ. જોઈ લો. तो